દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેરમાં ફરી અસામાજિક તત્વોનો ત્રાસ અને આતંકની ઘટનાઓ સામે આવી રહી છે। સામાન્ય રીતે લોકો સામે હુમલાઓ કરી રહ્યા છે, હેરાન પરેશાન કરી રહ્યા છે અને વધુ એક બનાવ સામે આવ્યો છે કરચલિયાપરા વિસ્તારનો। ઘટનામાં એવું હતું કે જે બે આરોપીઓ છે, જેમાં બે આરોપીઓ છે નયન અને કરણ। તેઓ મામા કોઠા જે રોડ આવેલું છે ભાવનગરનો, ત્યાં ચાની દુકાને ઊભા હતા અને કોઈની સાથે બબાલ કરી રહ્યા હતા। ત્યારે આમાં ફરિયાદી શૈલેષ દ્વારા આ જે ઝઘડો કરી રહેલા શખ્સો છે તેમની સામે જોયું ને ત્યારબાદ આરોપી છે તે શૈલેષ પાસે આવે છે ને તું અમારી સામે કેમ જુએ છે તેમ કહીને તેના પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરી દે છે। આજે સમગ્ર ઘટના સામે આવી છે, તેના કારણે ઘેરા પ્રતિઘાત પડ્યા છે અને જે રીતે ભાવનગરમાં ફરી લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હોય, માથું ઉચક્યું હોય તે પ્રકારની ઘટનાઓ પણ ચર્ચાથી વેગવાન બની છે। આ સમગ્ર ઘટના બાદ જે શૈલેષ છે તેને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને ત્યારબાદ પોલીસે હવે નયન અને કરણ નામના જે બે શખ્સો છે જેમણે તીક્ષ્ણ હથિયાર વડે હુમલાનો પ્રયાસ કર્યો છે તેમની સામે પોલીસે અલગ અલગ કલમ હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો છે। માત્ર આટલો વિવાદ હતો કે આ આરોપીઓનો ઝઘડો કોઈ અન્ય વ્યક્તિ સાથે ચાલતો હતો અને શૈલેષ નામના જે ફરિયાદી છે તેમણે એ ઝઘડો કરી રહેલા આરોપીઓને જોઈ લીધો ને આ જ બાબતની દાજ રાખીને શૈલેષભાઈ ઉપર હુમલો થયો। આ ઘટના બાદ ભાવનગરના સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલ જે ફરિયાદી છે શૈલેષભાઈ તેમણે આ અંગે ફરિયાદ નોંધાઈ છે। જે ફરિયાદના આધારે પોલીસ હવે આરોપીઓને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે અને ભાવનગરમાં જે રીતે અસામાજિક તત્વો દ્વારા કાયદો અને વ્યવસ્થાને ઘોડીને પી જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પોલીસનો જાણે કે તેમને કોઈ ડર રહ્યો જ ન હોય તેવી રીતે વર્તવામાં આવી રહ્યા છે। જાહેરમાં હથિયારો ચાલી રહ્યા છે અને હુમલાઓ થઈ રહ્યા છે, તે એક ચિંતાનો વિષય બન્યો છે। શૈલેષ ધીરુભાઈ ચૌહાણ, કચલિયાપરા। કાંઈ નહીં, હું ચા પીતો હતો ચાની દુકાને, એ લોકો માથાકૂટ કરતા હતા। પછી સીધો મને જોઈ ગયા તો આવ્યા, મને ગાળો દેવા માંડ્યા। મેં કીધું ભાઈ શું છે ભાઈ તો કે તારે શું છે એમ કરી મા બેટા હું ગાળો દીધી એટલે સીધો મેં કીધું ભાઈ ગાળો ન દેતો। પછી સીધો ઘા કર્યો એટલે પછી ઘરે ગયો હું, એ લોકો બધા ઘરે આવ્યા, બધા હથિયાર લઈ લઈ, ધારિયા લઈ લઈ અને સીધા ઘા કરવા માંડ્યા। હું એકલો જ હતો। નયન હરેશભાઈ બારૈયા ને એની યાર એક બીજો ભાઈબંધ હતો, એનું નામ નથી આવડતું। 2 જણા હતા, ટોટલ 7-8 જણા હતા પણ નામ નતા આવડતા। આ મેન માણસ 2 થયા। આ બેનો ત્રાસ થોડોક વધારે, ધાર્યું હતું સ્ટીલનું, બસ એકની ભાઈ ફરસો હતો। હે એક નયન ને એક બીજો એનો ભાઈબંધ છે માથું। તમે ઈજાગ્રસ્ત કેટલા જણા થયા છો? તમે એક જ છે, હું એક જ છું। ઓકે, આ વિશે પોલીસ ફરિયાદ કરવાના છો? હા। ત્યારે હવે આ મામલે ભાવનગરના એસપી નીતિશ પાંડે આ ઘટના બાદ કઈ રીતની કાર્યવાહી ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સુદૃઢ બનાવવા માટે કરે છે તે જોવું રહ્યું। દર્શક મિત્ર, આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક। આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।